ઘણું લોહી વહી ચૂક્યું છે. જરા અહીંયા જુઓ. લોહીના સ્રાવને કારણે મૃત્યુ થયું છે. ધ્યાનથી જુઓ. ઇન્ગ્વાઇનલ લિગામેન્ટની બરાબર નીચે લંબાઈમાં 6 સેન્ટીમીટર એક બહુ મોટી ઈજા થઈ છે. બાકીના જે ઘા છે એ બહુ ઊંડા નથી. એટલે સાદા શબ્દોમાં એક્સિડન્ટમાં જે થયું એમાંથી કેટલાક ઘા છોડીને ઉપરથી શરીરને બાળવામાં આવ્યું હોય એવા કોઈ નિશાન નથી દેખાતા. અને આ માણસનું મૃત્યુ જમણા પગમાં થયેલા બ્લડિંગની કારણે જ થયું છે. ખૂની કદાચ મેડિકલ પ્રોફેશનનું હોઈ શકે છે ને? યુ આર રાઈટ. હત્યારાને મેડિકલ વિશે ઘણું ખબર છે. એસ્પેશિયલી હિઝ એનાટોમિકલ નોલેજ ઇઝ એક્યુરેટ. બટ ઇન માય રીડિંગ એને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ ઓછો છે. સર, વોટ ડુ યુ મીન? સી, આ ઇન્સિશનની નીચે લઈ જવા વાળું એક સ્લાઇડિંગ છે. સ્લાઇડિંગ વગર જો એક ઇન્સિશન નાખવું હોય તો ઇટ નીડ્સ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ which apparently he doesn't have. તો સર, મર્ડર કરવા માટે એણે જે વેપન... It's a number 11 scalpel, both pointing and piercing. અમારા જે સર્જન છે તેઓ ઉંડાણ માટે જેનો ઉપયોગ કરે છે એ સ્કેલ્પલ. ફોર્મલી ઇન ટેબ્લેટ્સ, સ્કેલ્પલ એન્ડ બર્થડે કાર્ડ એક રીતે આમ એક્સિડન્ટ કરાવો બહુ સ્ટ્રેન્જ છે.